મુન્દ્રાની BEd કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી। માના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા। આજે વિશ્વમાં 7,000 ભાષાઓ બોલાય છે। દુનિયાની દરેક ભાષાએ કોઈને કોઈની માતૃભાષા હોય છે। માના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા એટલે જ કહેવાય છે કે મા માતૃભાષા અને માતૃભૂમિનો બીજો કોઈ પર્યાય નથી હોતો। વિશ્વમાં 7,000 ભાષાઓ બોલાય છે, જ્યારે ભારતના લોકો 427 જેટલી ભાષા સાથે વિવિધ બોલીઓ બોલે છે અને દુનિયાની દરેક ભાષાને કોઈને કોઈની માતૃભાષા હોય છે ને એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુથી વર્ષ 2000થી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। અંગ્રેજી ગ્લોબલ લેંગ્વેજ છે, પરંતુ માણસનો જન્મ જે પ્રદેશમાં થયો હોય એને ઘડતુંથીમાં મળેલી માતૃભાષાને ભૂલે નહીં, તે માટે 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવાય છે। જે અનુસંધાને વિશ્વ સહિત ભારતભરમાં ઉજવણી કરવામાં આવી, ત્યારે મુન્દ્રાની HD શેઠિયા BEd કોલેજમાં પણ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ। જ્ઞાનધારા અંતર્ગત કોઓર્ડિનેટર પ્રોફેસર ડોક્ટર દિનેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન તૃષ્ણા કિરાઈ દ્વારા કરવામાં આવ્યું। માતૃભાષા અંગે જુદા જુદા સર્જકોના અભિપ્રાયો રજૂ કરતી અભિવ્યક્તિ ભદ્રિકા ગાગલ દ્વારા કરવામાં આવી હતી, તેમજ વર્ષા મહેશ્વરીએ માતૃભાષાનો મહિમા રજૂ કરતું વાંચન કર્યું। ત્યારબાદ વંદના માંગલ્યા, બંસરી મોગા અને વાલભાઈ સેડા દ્વારા ગુજરાતી ભાષાની કેટલીક કવિતાઓનું ગાન કરવામાં આવ્યું હતું, તો વળી આશમીન માંજોઠી અને શિવાની રાઠોડ દ્વારા કાવ્ય પઠન કરવામાં આવ્યું ને ભાવિની મહેશ્વરીએ વર્ષા અડાલજાની કૃતિનો ટૂંકમાં પરિચય આપ્યો। કાર્યક્રમના અંતે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર LV ફફલે ભાષા જતન અને સંવર્ધન વિશેના વિચારો રજૂ કરતા માતૃભાષા જીવંત રાખવા માટે ભાવિ શિક્ષકો શું કરી શકે તે માટે પ્રકાશ પાડ્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિરાલી હલાઈ અને કૃપાલી સોનીએ કર્યું હતું। જ્યારે એકતા ગૌર દ્વારા માતૃભાષાના માર્ગદર્શક સ્થાપકનું અભિવાદન કરવામાં આવ્યું અને સૌ તાલીમાર્થીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા।